ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે તમારું એક નવા બ્લોગ સાથે. જ આપણે આવી ગયા છીએ ઘરે. આપણું રૂટીન કામ આપણે પતાવી લીધું હતું, દીવા કરી લીધા હતા, કમ્પ્લીટ થઈ ગયા હતા. હવે વાગ્યા 8:30, કેમ કે ઉઠવા મોડું થઈ ગયું હતું. કરે સાંજે જઈવા હજી. હાલો તો ફટાફટ હવે ભાગી આપણે. ના પહેલાં જવાનું મંદિરે, ચોબે તો નહીં જવાનું થાય, પછી મંદિરે જઈ આવી પછી ફટાફટ ચોબે ભાગી. હાલો ગાઈસ, તો હું આવી ગયો તો ઘરે. બપોરે કાંઈ એવું કંઈ જમવાનું કાંઈ હતું નહીં, કારણ કે બધા થાકી ગયા હતા બહુ વધારે, એટલે બપોરે કાંઈ જમવાનું કાંઈ કર્યું નહોતું. અને અહીંયા જો સિરીઝ ચાલુ છે. અહીંયા જો જમવાનું દેશી ખીચડી, ટમેટાનું શાક. આજો આજો ગાય ભાખરી, ટમેટાનું શાક, દૂધ મમ્મી બનાવે છે. અને જો હું જમવા બેહું છું હમણાં. હિરલ આવે છે હમણાં, એની રાહ જોઉં છું. પછી જમી લઈ અને ફર્યા હેરા એટલા ને કે બધાને બહુ મજા આવી છે. થાકી ગયા હતા. તમે બ્લોગ જોજો, બહુ મજા કરી છે. બ્લોગમાં આવશે. દેવનસિંહ બ્લોગ ઉતાર્યો છે. દેવનસિંહ ક્યારે મૂકે હવે જોઈ. ક્યારે મૂકીશ? ક્યારે મૂકીશ? આ તો થાકી ભાગી ગયા જો એવાને. સવારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું. 9:15 વાગે તો ગયો હું. એના જેવું હતું. એટલે થોડો ઘણો બ્લોગ ઉતરો છે, જાજો બ્લોગ નથી ઉતરો. એટલે હજી તો એડિટિંગ ચાલુ છે. એના બેટ દ્વારકાથી પેલા બેટ દ્વારકાની બધી જગ્યાએ ગયા ને, ત્યાંનું એડિટિંગ ચાલુ છે. જો હું એડિટિંગ જ કરતો હતો. મેં લાવ થોડોક બ્લોગ તો ઉતારી લો વાતનો. આવી ગયા પછીનો આ બધો બ્લોગ આવશે. હજી કાલે બેટ દ્વારકા વાળો બ્લોગ આવશે, એના પછી આ બ્લોગ આવશે. તમે જોજો, બ્લોગમાં બહુ મજા આવશે. અને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરી દીધો. નવા લોકો, ઘણા લોકો બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી, તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? અને આવા જ નવા નવા બ્લોગ આવતા રહેશે, એ જોતા રહેજો. તો હાલો જમી લઈ પેલા, પછી પાછું એડિટિંગ ચાલુ કરી દઉં ને થોડો ઘણો બ્લોગ ઉતારીશ, એ તમને બતાવીશ. ઓકે, હેલો ગાઈસ, તો જમી લીધું તું, જમીને ફ્રી થઈ ગયા. તો જો બધાય કમ્પ્લીટ વાસણ ઉટકાઈ ગયા હતા. હિરલ ઉપર વહી ગઈ છે. આ જો કપડાં બદલાવીને બાજુ નીચે આવી ટીવી જોવા હાટું. પહેલાં ચાલુ રાખ્યું હતું મારી હાટું, મને કે બંધ કરી દેજો. પછી વળી શું થયું તો કે લાવી કે નીચે જાવ, બરોબર, ટીવી જોવી કે થોડીક વારી. એલી આપણે હું લીધું છે ત્યાંથી કોથરીમાં હું વસ્તુ લીધી બતાવો ગાઈસ. કેવી, હું તમને કહું ને તો પપ્પા પાસે કેવી જીદ કરી છે ને એ છોકરીએ વસ્તુ લેવા હાટું, હું તમને બતાવું. જો આવી જીદ તો એને કોઈ ન કરે, એવી જીદ કરી એને એ વસ્તુ એને પપ્પા પાસેથી લેવા હાટું, બરાબર? હું તમને બતાવી તો હું લેવડાવવાનું જીદ કરી, બતાવી તો જો ગાઈસ, આ વસ્તુ લીધી એને, છોટા ડોરીમોન. આ જીદ પપ્પા કે તું નાની છોકરી, તો કે હા એ કે હું નાની છોકરી હોય કે મારે લેવું જ છે કે મને લઈ જ દે. રોવા માંડી ને, બોલો મોઢું થઈ ગયું કે નહીં? એવું થઈ જ ગયું તું. જા ને હવે ખોટું બોલે ગાઈસ. પપ્પાને કેટલું કીધું, હું હતો, હામાં હતો, હું વિડીયો ઉતાર, હું હતો જો ન્યા જતો. ક્યાં હતો તો? ક્યાંય દર્શન કરવા નહોતા ગયા. ના ખોટું ન બોલ, ખોટું બોલ. તું ખોટું બોલે. પપ્પાને જીદ કરીને લેવડાવ્યું કે મને આવું જ લેવું, મને આવું જ લેવું, મને આવું જ લેવું, એવું કરીને રોવા માંડી હતી. પછી એને લેવડાવ્યું. આ બીજું શું લીધું આપણે? જો અમે ગાઈસ, અમે હે ને અમારા બાલકૃષ્ણ ભગવાન છે ને ઉપર, એની માટે વાઘા લીધા. જો એમના કપડાં બહુ મસ્ત છે, કેવા મસ્ત છે. બે લીધા અમે. અને આ હિરલે લીધું એની બેન માટે, એમને નાનકડા છે ને એની ઘરે, તો એની માટે લીધા. જો એને સરસ મજાના લીધા, એ નાનકડો હાર ને જો છે. અને અમારે આ મેડમે કેમ ગઈ તારું આ લીધી વસ્તુ ગાઈસ. જો છે નાની છોકરી, આ વસ્તુ લીધી એને. આમાં શું એને ગમ્યું હોય છે, ઈ રોઈને
રોઈને સોરી ઈ રોઈને કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ કેમ મજા આવી? તે વિડીયો ઉતાર્યો તો એનું શું કર્યું? ટાઈમ પાસ માટે કે દિવસે મૂકીશ. તમારે અમારા સબસ્ક્રાઈબર માટે કઈ કેવું છે? કઈ બોલવું છે? થોડુંક તો વિડીયોમાં ગાઈસ કેવું છે કે હાલો જો એ તો કોલી ન બોલી પણ હું તમને કહી દઉં કે અમને તમારી સાઈડથી રિસ્પોન્સ સારો મળે છે. બધો વ્યવસ્થિત રિસ્પોન્સ મળે છે, એમાં ના ને બરાબર. બધું તમે વિડીયો જોવો છો, લાઈક કરો છો, કોમેન્ટ બી કરો છો બરાબર. એ બધું વ્યવસ્થિત ચાલે છે. પણ કેવું છે કે એનો ગ્રાફ આવે ને એમાં ગ્રાફમાં મેં જોયું ને વ્યુઅર્સ છે પણ વ્યુઅર્સ કેવા છે કે એ લોકો સબસ્ક્રાઈબ કરેલું નથી. 40% વ્યુઅર્સ એવા છે કે તેમને એને સબસ્ક્રાઈબ જ નથી કર્યું. તો તમે છે ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. આ તો નાની એવી ટ્રીપ હતી, 2 દિવસની ટ્રીપ હતી. તમે થોડોક સાથ ને સપોર્ટ આપતા જશો ને તો અમે મોટી ટ્રીપ કરશું, 4 દિવસની 5 દિવસની. એ બી તમને બધું બતાવીશ. ફૂલ એન્જોય વાળા વ્લોગ આવશે. કારણ કે અમે બધા જ્યારે ફરવા જઈએ ને ત્યારે ફૂલ મોજ કરી. અમારામાં બધા છે ને નાના છોકરાઓ થઈ જાય. હજી એક મારા બીજા મામા છે ને એ તો આવ્યા નહોતા. એ આવે ને એટલે એ મજા જ કરે. આમ બધા મામા અમારા જેટલા બધા ફેમિલી મેમ્બર એને બધા નાના છોકરાઓ થઈ જાય, ફૂલ મોજ કરે. એ આ બધા હતા ને એની જેમ જ. તો એ તમને હું બતાવીશ. એ જે મજા કરે છે ને એ આખી અલગ જ છે. એ હું તમને બતાવતો રહીશ. પણ થોડોક તમે સાથ ને સપોર્ટ આપતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો, લાઈક ને શેર કરતી રહ્યો. તમે જો તમારા ફેમિલી મેમ્બરમાં હોય એમને બી દેખાડો બરાબર. થોડોક સપોર્ટ આપો, થોડોક ટાઈમ બસ, તમે પછી જોજો બરાબર. અને આપણે એક ગોલ અચીવ કરવો છે કે આ મારો બર્થડે છે ને 6ઠા મહિનામાં આવે બરાબર. એ 6ઠા મહિના લગીમાં છે ને મારે એટલા સબસ્ક્રાઈબરનું હું તમને કહીશ, આગળના વિડીયોમાં જણાવીશ કે એ ટાઈમ લગીમાં આપણે કેટલો ગોલ રાખવો હોય ને કે કેટલા લગીનું આપણે ચાલુ કરવું હોય ને ટૂંકમાં સબસ્ક્રાઈબર કાઉન્ટ ત્યાં લગી પહોંચાડવું હોય ને એનો ગોલ મારે રાખવો હોય. એ હું તમને કહીશ કે કેટલો ટાઈમ લગીમાં એ કેટલું થવું જોઈએ. 6ઠા મહિનામાં મારો બર્થડે આવે છે ત્યાં લગીમાં એ આગળના વિડીયોમાં હું તમને કહીશ કે આટલો ગોલ આવી રીતે બરાબર. આવી રીતે જ તમે સપોર્ટ આપજો એમ. જે અત્યારે આપવો હોય ને એ ટાઈમ લગીમાં થોડોક વધારે આપજો. એટલે અમે નવા વિડીયો લઈ આવતા રહીશું. અને તમને એવું કંઈ લાગતું હોય કે અમારા વિડીયોમાં મિસ્ટેક છે આ બોલવામાં કે આ દેખાડવામાં, તો બી અમને સજેસ્ટ કરજો. વિડીયો એડિટિંગમાં તો બી એ સજેસ્ટ કરજો. તો અમે થોડુંક છે ને એમાં થોડુંક અમારી રીતે કંઈક નવું ટ્રાય કરશું. વિડીયો એડ કરવાનું થોડુંક બદલાવશું કે અમે જે રીતે વિડીયો એડ કરીએ છીએ એમાં થોડોક ડિફરન્સ લઈ આવશું ને વ્યવસ્થિત એડ કરી મૂકશું. બાકી વિડીયો કેવા લાગે છે એ બી કોમેન્ટ કરી દેજો બરાબર. તો આજનો વિડીયો છે ને થોડોક નાનકડો છે, બહુ લાંબો નથી. કારણ કે બધા થાકી ગયા હતા, મમ્મીની સૂઈ ગયા છે, પપ્પા હજી કામે ગયા છે, હજી આવ્યા નથી. હિરલા એ જોબેથી આવીને સીધી ઉપર વહી ગઈ હુવા. હું જાવ જ છું પણ આને વળી હું જ પાછી નીચે આવી ને તો એ ઉપર જ વહી ગઈ હતી બરાબર. આટલા જો આ બધી વસ્તુની ખરીદી કરી મેં લાવો તમને બતાવી દઉં. અને આવીને બધાય એને એની રીતે બે આમ ને એવી રીતે ઉપર વયા ગયા હતા. એવા લાગી ગયા હતા બધા. એવું હતું બપોરે, એવું હતું કારણ કે બપોરે થાકોડો લાગ્યો હતો એટલે બધા ઉતારતા. હું જોબે વયો ગયો હતો, મમ્મી ઉઈ ગયા હતા. હું જમવા આવ્યો ત્યારે મમ્મી ઉઠા ને કરી દીધું જમવાનું. કારણ કે હું 2 દી નકરું ને અમે મોસ્ટ ઓફ છે ને ચાલીને જ કર્યું છે. ત્યાંના જે આજુબાજુમાં બજાર ને એનો એરિયા હતો ને એમાં, બાકી આગેનું હતું ને એમાં અમે રિક્ષા કરી હતી. બાકી ચાલીને જ બધું એક્સપ્લોર કર્યું છે એટલે બધા થાકી ગયા હતા. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. આ વિડીયો આવશે એના પછીના દિવસે એટલે તમને આ વિડીયો જોવા મળશે મંગળવારે બરાબર. વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચેનલને. તો આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ બરાબર. ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું. બધાને જય માતાજી, જય રામનાથ.